ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અમૃત પ્રવચન પૂજ્ય બહેનશ્રીના અધ્યાત્મ વૈરાગ્ય સભર વચનામૃતો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ પ્રવચનો. 26મું પ્રવચન 79, 80 અને 81. 3 બોલો ઉપર આપણે આજે સાંભળ્યું. પાઠશાળાના તત્વજ્ઞાન ભાગમાં બાલપોથી ભાગ 2 અને બાલબોધ ભાગ 3, વિત્રય વિજ્ઞાન ભાગ 3, 1, 2, 3, 8 પુસ્તકોના ક્રમ પછી તત્વજ્ઞાન ભાગ 1 અને ભાગ 2, 2 પુસ્તકો અથવા 2 પાઠ્યપુસ્તિકાઓનો અભ્યાસ પાઠશાળાના બાળકોને કોર્સમાં છે. એમાં એક ભાગમાં એક પ્રકરણ છે, નેમિચંદજી પાટની સાહેબે લખેલું છે, શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ. પાઠનું જ નામ છે, શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ. હવે શાસ્ત્રો કેવી રીતે સમજવા, એના માટે એમાં 2 સ્ટાઇલ, 2 એંગલ સમજાવવામાં આવેલા છે. જેમ આપણે કોઈ પૂછે આપણે કે અહીંથી અમદાવાદ કેમ જવાય, ભાઈ જો બાય કાર જવાય, બાય બસ જવાય, બાય ટ્રેન જવાય. સમજાય છે? 3 માધ્યમોનો ઉલ્લેખ આપણે જનરલી કરીએ. પગપાળે જવાય એવું તો કોઈ નહીં કહે, કે બળદગાડું કોઈ નહીં કહે. કારને યાદ કરશે, બસ યાદ કરશે, ટ્રેનની વાત કરે. એમ શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ કેવી, તો કોઈ એવું તો ન કહે એ તો સમજાય જ નહીં, તો બહુ અઘરું પડે. અથવા એવું પણ ન કહે એ સમજવાથી લાભ શું, મોક્ષ ક્યાં આ પંચમકાળમાં થવાનું છે. અથવા એમ ન કહે ને શાસ્ત્રો ક્યાં સમજવાની જરૂર છે, આત્માને સમજો, એવું આડેધડ તો જવાબ નહીં જ આપે. 2 પ્રકારે એમાં જવાબ આપ્યા, અનુયોગ પદ્ધતિ અને નય પદ્ધતિ. અનુયોગ પદ્ધતિ એટલે પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ. પ્રથમમ કરણમ ચરણમ દ્રવ્યમ. 4 અનુયોગોની અપેક્ષાએ શાસ્ત્ર આપણે સમજવા જોઈએ. અને સમજાવવાની શૈલીની અપેક્ષાએ વાત કરીએ કે નય પદ્ધતિએ, નિશ્ચયામ વ્યવહારેયામ, દ્રવ્યાર્થિકે આમ, પર્યાયાર્થિકે આમ. એટલે અનુયોગ પદ્ધતિ અને નય પદ્ધતિએ શાસ્ત્રો સમજવાની એક રીત છે, કળા છે. શા માટે મેં વાત કરી? થોડી ગંભીરતા ધ્યાને લેવી. આજે જે આપણે 3 બોલ ઉપર ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય સાંભળ્યો, એમાં ખાસ કરીને 85 નંબરનો બોલ, 79 નંબરનો બોલ અને 81 નંબરનો બોલ. વચ્ચે 80 નંબરનો બોલ તો ખરો જ. 79મો બોલ પણ લગભગ 7-7.5 લીટીનો છે અને 81 નંબરનો બોલ પણ 8 લીટીનો છે. પણ એ 2 બોલ કરતાં પણ માત્ર 2.5-3 લીટીનો જે 80 નંબરનો બોલ છે એ બહુ અગત્યનો છે. હું તો એમ કહું છું, આ 2 બોલો વચ્ચેનો લીંડી પીપર છે આ. અશોકભાઈ, અને એ બોલને મોડિફાઈ કરીને આપણે વિચારીએ ને, એનો અર્થ શું, અથવા એ બોલ આપણને શું પૂછે છે, એ બોલ આપણને કંઈક પૂછે છે કે શું પૂછે છે,
કે તેથી શું. એ બોલ જે છે ને, મેં જે તમને શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિની વાત કરી, અનુયોગ પદ્ધતિ, નઈ પદ્ધતિ, તો નઈ પદ્ધતિમાં નિશ્ચય વ્યવહારની તો પદ્ધતિ આવે જ, પણ નયાતીત પદ્ધતિ પણ એમાં આવે. પકડાય છે વાત? નિશ્ચય આમ અને વ્યવહારે આમ એટલું જ નહીં સમજવાનું હોય કે નયોથી આમ નથી, એમ નયાતીત, જેને પક્ષાતિક્રાંત કહેવામાં આવે છે. ગુરુદેવશ્રી ગાથા યાદ કર્યા છે, 143મી ગાથા, 44મી ગાથા એમ બોલ્યા. કર્તા કર્મ અધિકાર છેલ્લી ગાથાઓમાં આ પ્રકરણ આવે છે. નિશ્ચય કહે છે આમ છે, આત્મા બંધાયેલો નથી. વ્યવહાર કહે છે કે આત્મા બંધાયેલો છે. તો એમાં પ્રશ્ન પૂછે છે આચાર્ય કે વ્યવહાર કહે છે કે બંધાયેલો છે, નિશ્ચય કહે છે બંધાયેલો નથી, પણ અમારો પ્રશ્ન છે તેથી શું. કોઈ એમ કે સ્વાધ્યાયમાં આવવું જોઈએ, કોઈ કહે છે કે સ્વાધ્યાયમાં જવું જોઈએ. ગુરુદેવ પૂછે છે તેથી શું. સ્વાધ્યાયમાં નહીં આવો તોય શું ફેર પડવાનો, અને સ્વાધ્યાયમાં આવો તોય શું ફેર પડવાનો? શું સમજાણો? કોઈ એમ કે પંચકલ્યાણકો ગજરતો ન ચલાવવા જોઈએ, કોઈ કહે કે નહીં પંચકલ્યાણકો ગજરતો ચલાવવા જોઈએ. મહાપુરુષ પૂછે છે તેથી શું. ન કરો તો પાપમાં, કરો તો પુણ્યમાં, ધર્મમાં તો નથી જ ને. તેથી શું? આત્મા બંધાયેલો છે એવા વિકલ્પો કરવાથી, અને આત્મા બંધાયેલો નથી એવા વિકલ્પો કરવાથી. હજી બહુ ખતરનાક વાત કરું, સાંભળો. આકુળતા 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 આકુળતામાં જિંદગી ગાળે અશોકભાઈ ને હવે અમારે તો શાંતિ જોઈએ, અમારે તો નિરાકુળતા જોઈએ, અમારે તો હવે નિરાકુળ થવું છે, અમારે હવે સુખી જ થવું છે, હવે અમારે શાંતિથી રહેવું છે. અહીંયા પૂછે છે તેથી શું. રહો ને, રહેવાની વાર્તા નહીં કરો. નિરાકુળ થવાની વાર્તા પણ આકુળતા છે. શું કીધું? નિરાકુળ થવાની વાર્તા પણ આકુળતા છે. અમારે તો હવે સબ્ર જ કરવી છે, અમારે તો હવે સબ્ર જ કરવી છે. એ સબ્ર કરવાના વિકલ્પો પણ બેસબરી છે. અમારે પક્ષાતિક્રાંત થવું છે, અમારે પક્ષાતિક્રાંત થવું છે, એ પક્ષ છે. પક્ષાતિક્રાંત થાઓ, માત્ર પક્ષાતિક્રાંતના વિકલ્પો નહીં કરો. તો આ સમયસારનો, જનાગમનો અને સમયસારનો બહુ માર્મિક પ્રકરણ છે. જે 80 નંબરના બોલમાં છે. આમાં જો કેવું લખેલું છે, વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ. વિધિ એટલે અસ્થિ, નિષેધ એટલે નાસ્તિ. ખ્યાલમાં આવ્યો? અમારે ધંધો કરવો છે, ધંધો કરવો છે, પૈસા કમાવા છે. અહીંયા કહે છે એ વિકલ્પને તો છોડ, પણ ધંધો કરવો નથી, ધંધો કરવો નથી, ધંધો કરવો નથી. આ એ નવો ધંધો છે, એ વિકલ્પને છોડ. પોઈન્ટ સમજાય છે? ગુરુદેવ આજે એવું બોલ્યા, અહીં સુધી તો આવ્યો, બોલે ને અહીં સુધી તો આવ્યો. એટલે દુનિયામાં જે રખડપટ્ટી હતી, ગલી કૂચાઓમાં જે કશાય ક્લેશમાં ભટકતો હતો, ત્યાંથી તો ઊભો થઈને માંડ અહીંયા આવ્યો, આ માર્ગે આવ્યો. પણ અહીંયા આવ્યા બાદ પણ જો એ સંકલ્પ વિકલ્પોમાં અટકેલો છે તો અટકવાના રસ્તા ઘણા છે, એને તું સાકાર કર્યું. આપણી વાત ચાલે છે, ધ્યાન રાખજો. આપણી બધાની વાત ચાલે છે. હું તો એમ કહું છું પ્રવચન બોલ બોલ બધું મૂકો બાજુમાં. સમજીભાઈ, હું એક બહુ ઊંચી વાત કરવા માંગુ છું. સ્વાધ્યાય પ્રવચન, આપણે રોજ સ્વાધ્યાયમાં આવીએ છીએ, પ્રવચન સાંભળીએ છીએ, બધી બાબતો ભૂલી જાઓ. બરોબર? એટલું વિચાર કરો. વિકલ્પો ખોટા હોય તો દુઃખી તો છીએ જ, વિકલ્પો ખરા હોય તો સુખી ક્યાં છીએ? ઘર અને વરના ઝાડમાં જે સમજો બાઈ અટવાયેલી છે એ તો દુઃખી છે જ, દુઃખના દાળિયા દળે જ છે. પણ ત્યાંથી માંડ ઊભી થઈને આમાં આવી ગઈ હોય
હવે આ ગાથા નથી સમજાતી, હવે ઓલો પ્રવચન નથી સમજાતો, ઓલી ભક્તિ તો બહુ મજા આવે છે, ઓલી પૂજા તો બહુ જ સારી, ક્યાંક ને ક્યાંક અટકવાના ભટકવાના બારણે તો અટકેલું છે. જીનવાણી એમ કે છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. સમજાય છે? સંકલ્પ વિકલ્પો ઉપરલક્ષી ખરા હોય ખોટા હોય, હાચા હોય કામના હોય નકામા હોય, ક્લેશકારક જ છે ને, અનિષ્ટ ઉપજાવનારા જ છે ને. એક પ્રશ્ન પૂછું બેન વંદનાબેન, ખોટું સાંભળવું જોઈએ કે હાચું સાંભળવું જોઈએ? પહેલી નજરે તો જવાબ તો એમ જ આવશે, શું હાચું સાંભળવું જોઈએ. તત્વ એમ કે છે સાંભળવાથી કામ નહીં થાય, હમાઈ જાઓ. શું શું સમજાણું? સાંભળવાની વાત ક્યાં કરે છે? કેમ કે સાંભળવામાં તો પરલક્ષી પરિણામ જ છે ને, તો હજી શ્રવણ કૌશલ્યમાં માને છે. જીનવાણી એમ કે છે કે સમાવવાના કૌશલ્યમાં માન. મનસુખ બાનું ધ્યાન રાખજે. પછી એમ નથી બોલ્યા હું આત્મસિદ્ધિ લખું છું, આ તો હું અપૂર્વ અવસર લખું છું, એવું ન બોલ્યા. હું શાસ્ત્ર વાંચું છું, એવું ન બોલ્યા. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. કર્તવ્ય તો એ છે. ભરતભાઈ એક પ્રશ્ન પૂછો, રાત્રે ખાખરા ખાવા જોઈએ કે ફલ ખાવા જોઈએ કે ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ કે રોટલી ખાવી જોઈએ? 4 ઓપ્શન આપ્યા છે તમને. એક તો સાચો હશે ને એમાંથી, પણ મૂર્ખરાજ રાત્રે પૂછવું છે. શું કીધું? તો સવાલ જ ખોટો છે. પોઈન્ટ સમજાય છે? એ સવાલ જ ખોટો છે. કેમ કે જૈનીઓનો એ સવાલ જ ન હોય. ગુરુદેવ શ્રી આવું એટલું સરસ બોલ્યા, અરે દ્વેષ એ જૈનીને દ્વેષ હોય જ નહીં એના મોઢા ઉપર કોઈ પ્રત્યે. મારે તો રૂવાટા ઊભા થયા એ પ્રકરણ સાંભળીને. કોઈ પ્રત્યે અણગમો અને દ્વેષ એ જૈનીને કેવી રીતે હોય? અને આ વાત તો હું હજારો વાર અહીંયા કહું છું. સાધર્મીને તો પરસ્પરમાં વાત્સલ્ય હોય, અણગમો અને દ્વેષ તો હોય જ નહીં. કેમ કે જૈન દર્શન દ્વેષની શિક્ષા તો આપે જ નહીં. કેમ કે દ્વેષનો ફળ તો પરંપરા નિયમથી નરક છે. નરકમાંથી કાઢવાની શિક્ષા જૈન દર્શન આપે. અને ત્યાં રહેલા સમ્યક દ્રષ્ટિ જીવો તત્વની દ્રષ્ટિ કરીને કેવી રીતે સુખી હોય છે એનું જ્ઞાન કરાવે. નરકમાં કેમ જવાય, ક્રોધ કેમ કરાય, દ્વેષ કેમ પોષાય, એની શિક્ષા જૈન દર્શન દેતો નથી. વિકલ્પ જાળ ને છોડ. તમે કોકને એમ કહીને જુઓ, શું તમે આ બધા વિકલ્પ જાળ કરો છો? જાળ શબ્દ છે ને આમ સામેવાળાને આમ તોછડાઈથી એની મૂર્ખતા પર હસવા, એની ગાંડપણાને એને મૂર્ખતા ઉપર હસવા વાળી ભાષા છે, હસવાની ભાષા છે, હસી કાઢવાની ભાષા છે. વિકલ્પ જાળ ને છોડ ને યાર, તમે શબ્દોના પ્રયોગમાં પણ બહુ મર્મ છે. અશોકભાઈ, તમે કોઈ વાત એક ને એક વાત મને 4 વખત કહો તો હું તમને વિવેકથી એમ કહીશ, સાહેબ જવા દો ને, ઉચાટ ન કરાય આપણે, સાહેબ જવા દો ને, તમે મૂકો ને બાજુમાં એમ. હવે હું જો એમ કહું, તમે શું પણ વિકલ્પ જાળને લઈને બેઠા છો, એ ભાષામાં ફેર છે કે નહીં? બેનશ્રી એવી ભાષા વાપરી છે.
વિધિ અને નિષેધના વિકલ્પ જાળને છોડ. મૂકીને હવે કહે છે અભેરાય ઉપર આત્મા બંધાયેલો છે કે આત્મા મુકાયેલો છે. નિશ્ચય આમ છે, નિશ્ચય આમ, વ્યવહારે આમ છે. આત્મા એક છે અને આત્મા અનેક છે, અને આત્મા બંધાયેલો છે અને આત્મા મુકાયેલો છે. આત્મા બદ્ધ સ્પષ્ટ છે અને આત્મા અબદ્ધ સ્પષ્ટ છે. આત્મા અન્ય અન્ય છે અને આત્મા અનન્ય છે. આત્મા વિશેષ છે અને આત્મા અવિશેષ છે. આત્મા સંયુક્ત છે અને આત્મા અસંયુક્ત છે. આમાં કહે છે વિધિ અને નિષેધ વિકલ્પ જાળને છોડ. ચલાબેન, ભણેલ ગણેલ અભ્યાસોના વળી પાછા મનોરોગ જુદા. આત્મા સ્વને જાણે કે આત્મા પરને જાણે કે આત્મા સ્વપરને જાણે, આત્મા વ્યવહારે પરને જાણે કે આત્મા નિશ્ચય સ્વને જાણે કે આત્મા પ્રમાણથી સ્વપરને જાણે. કે છે વિધિ અને નિષેધ વિકલ્પને છોડ. આત્મા જાણે છે એટલું રાખ. જાણે છે ને, જાણક ભાવે છે કે નહીં? ક્યાંક એવું તો નહીં કે તારા મગજમાં વ્યવહારે આમ જાણે, નિશ્ચય આમ જાણે, આ બધી અપેક્ષાઓ તો મગજમાં ભરેલ છે, પણ આત્મા જાણે છે એ વાત જ જો ઉડી ગઈ હોય તારા દ્રષ્ટિમાં તો ખ્યાલમાં આવે છે કેટલી માર્મિક વાત છે. સામાન્ય ભૂલ નથી. અચ્છા, એક બીજી વાત મને જે વિચાર આવે વાત કરો. વિધિ અને નિષેધના વિકલ્પ જાળને છોડી જે કીધું ને અશોકભાઈ, એ ભણેલ ગણેલને માટે કીધું છે. રથ્યા પુરુષ રસ્તે રખડતાને નથી કીધું, જે ભણતો નથી એને નથી કીધું. જે ભણે છે વ્યવહાર અને નિશ્ચય નયોને લડાવતા જેને આવડે છે. એટલે નયોની વિવિધ વિવક્ષા, જુદી જુદી અપેક્ષાઓને સમજે છે અને એમાં ને એમાં જ પકડીને બેઠો હોય કે આ નિશ્ચય આમ, વ્યવહારે આમ, નિશ્ચય આમ, વ્યવહારે આમ. અહીંયા કહે છે તું બહુ ભણેલ ગણેલ છે ને, એ ભણતર તને નડે છે. તારા કરતા ઓલો અભણ પૂંછડી વાળો શેર હારો. ને તો ક્ષયોપશમ વિનાના શુભૂતિ હારા. મારુષ માતુષ. એક પ્રશ્નનો જવાબ આપો. ભણેલા દુઃખી વધારે છે કે અભણ દુઃખી વધારે છે? જોકે દુઃખી તો બેઉ છે. જોકે દુઃખી તો બેઉ છે, પણ થોડોક આમ કમ્પેરેટિવલી જોઈએ. ભરતભાઈ શું જવાબ આવે છે? દિલથી બોલો. ભણેલા જાજા દુઃખી છે. તો જે નિશ્ચય અને વ્યવહારને ભણેલા છે ને જાજા, નયોને લાગુ કરતા, નયોને. હમણાં જ અમારા વિદ્વાનોના ગ્રુપમાં હું કોઈ દી એમાં એમ અડતોય નથી, હા, એ કેવળ વાંચો વીતરાગ ભાવે એમ. તો એમાં એકે પૂછ્યું કે ઓલું આ વિષય હમણાં જ આવ્યું, નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. અરે રમઝટ. બોલો કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. કોક એવું ટપકો પૂછો કે એનો અર્થ શું? તો એમાં એક પંડિતે લખ્યું કે ભાઈ શુદ્ધ નિશ્ચય નયાશ્રિત. તો ત્રીજો નહીં, શુદ્ધ નિશ્ચય નયાશ્રિત નહીં, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નયાશ્રિત. વળી પાછું 2 દિવસ પછી એકે લખ્યું નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નયાશ્રિત. લડો હવે. વળી પાછું એકે તો મીમાંસા એવી લખી ગઈ અશુદ્ધ નિશ્ચય નયાશ્રિત તો ન જ કહેવાય. પણ શુદ્ધ નિશ્ચય નયાશ્રિત એટલો જ અર્થ બતાવો ને. હું કોક વાર એને જોઈ કાઢીને જોતો હતો કે મૂળ વાત આવે છે કે નહીં. આવી જ નહીં વાત. કેમ કે આ ગુરુદેવને સાંભળવું તો છે ને, આ તત્વ શું છે. પરમ દિવસે જેનો આખો રહસ્ય આવ્યો કે નહીં, નિશ્ચય નયાશ્રિત મુનિવરો એટલે શું? અહીંયા વ્યવહાર નહીં નથી, રાગ નથી, વ્યવહારનો ભાવ નથી, એમ કરીને જે શુદ્ધ મોક્ષ માર્ગ રૂપ પર્યાય છે, બસ એને આશ્રિત એમ કરીને પર્યાયની સ્થાપના કરી. બાકી ખરેખર તો નિશ્ચય શુદ્ધ નિશ્ચય નહીં, તો સ્વભાવ ભાવ, દ્રવ્ય સ્વભાવ ભાવ છે, એને આશ્રિત, દ્રવ્ય આશ્રિત. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં ગુરુદેવ શ્રી એનો અર્થ કરતા. પણ પ્રશ્ન તો ઈ જ છે, સંવાદથી કામ થાય, વિવાદથી કામ નહીં થાય.
કલ્પનાબેનના ક્લાસમાં એક વખત ન્યાયના ક્લાસમાં એક બહુ સરસ ચર્ચા ચાલી કે ન્યાયમાં આવે કે ભાઈ કથા બે પ્રકારની છે. વિજિગીષુ કથા. વિજિગીષુ કથા એટલે જીત અને હારની ભાવના રાખીને, અભિપ્રાય રાખીને જે કથા થાય, તમે જીત્યા ને અમે હાર્યા, અમે હાર્યા અને તમે જીત્યા, અથવા અમે જીત્યા તમે હાર્યા, એ તો જુગાર જ છે, જુઓ જ છે એ તો, બરોબર. તો વિજિગીષુ કથા શાસ્ત્રોમાં ન હોય. શાસ્ત્રાર્થો થાય ને એમાં કથા હંમેશા વીતરાગી કથા હોય. એક હોય છે વિજિગીષુ કથા, બીજી હોય છે વીતરાગી કથા. વીતરાગી કથા એટલે તત્વ શું છે એને સમજાવવા માટે જે ચર્ચા વિચારણા હોય એને વીતરાગી કથા કહેવાય. તો કલ્પનાબેને સરસ મજાનું બધું એનો સરસ ચર્ચા, શ્વેતાંબર કાળે આચાર્ય કુંદકુંદ દેવે ગિરનાર આવેલા, એ બધી ઘણી બધી ચર્ચાઓ એમણે કરી. પછી એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો. વર્ષો થયા, હા, એ જે મેં વાત કરું છું તમને, આજે 25-40, લગભગ મેં 93-94 વાત કરું છું. 93-94, લગભગ શાસ્ત્રી સેકન્ડ યર થર્ડ યરમાં અમે હતા. એક વિદ્યાર્થીએ એક પ્રશ્ન પૂછ્યો, સિનિયર વિદ્યાર્થીએ, કઈ કથાથી કામ થાય? મને સભા હજી યાદ આવે છે. સવારે 5:30-6ની ગોમટસારની કક્ષા હતી. બધી વાત સાંભળી. જીત હાર વાળી વિજિગીષુ કથાથી કામ થાય કે વીતરાગી કથાથી કામ થાય? ભરતકુમાર સમજાય છે? અમારા સિનિયર વિદ્યાર્થી એને એક પ્રશ્ન પૂછ્યો લાઈવ ક્લાસમાં. અમે તો સાવ શરૂઆતમાં હતા એટલે કે બોલાય નહીં. એને પ્રશ્ન પૂછ્યો, આત્મહિત કે આત્મ કલ્યાણનું કામ છે, આ બે કથામાંથી કઈ કથાથી થાય? કલ્પનાબેને કીધું કે એક કથાથી નહીં થાય. વીતરાગ કથાથી ન થવી જોઈએ? બોલો અશોકભાઈ, બેનશ્રી શું કહે છે? વિધિવાળી કથા છે ને એ વિકલ્પ જાળને પણ છોડ. એમ એનો અર્થ છે. કથાથી કલ્યાણ નહીં થાય. કથા બંધ કરીને સ્વરૂપમાં સમાવાથી કલ્યાણ થાય. છે ને ગજબની વાતો. હા, એટલે આ આખું માર્મિક પ્રકરણ છે. નય નિશ્ચય વ્યવહાર નિરૂપણ મોક્ષ માર્ગ કા કરતી. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, મોક્ષ માર્ગનું નિરૂપણ કરે છે. વીતરાગતા હિ મુક્તિ પથ. મોક્ષનો માર્ગ તો કયો છે? વીતરાગ, જેમાં નિશ્ચય નથી, જેમાં વ્યવહારે નથી, જેનું નિરૂપણ નિશ્ચય થાય. રાગનું નિરૂપણ તો વ્યવહારે થાય. જે વીતરાગતાનું નિરૂપણ નિશ્ચયથી થાય, કથન થાય, પણ એ વીતરાગતામાં નિશ્ચય નથી. શું સમજાય છે? બહુ માર્મિક વાત આવી. ધ્યાન સાંભળજો. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. ઠીક? ત્રિકાળ શુદ્ધ સ્વભાવ શેનો વિષય છે? પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં ત્રિકાળ સ્વભાવમાં છે. શું સમજાય છે? અમદાવાદ આપણે જઈએ કે ભાઈ એક્સપ્રેસ વેવ ઉપરથી, પણ અમદાવાદ ઘરે પહોંચ્યા બાદ, રાજકોટ આપણે ઘરે પહોંચ્યા બાદ આપણા ઘરમાં ઓલો રસ્તો આવીને ઘૂસે છે? એમ પૂછું છું. પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય શુદ્ધાત્મા છે, પણ શુદ્ધાત્મામાં નિશ્ચય નય નથી, નય જ નથી. કેવો છે કે નયાતીત. પોતાની શ્રીમતી ઉભી હોય બાજુમાં, હવે મારા જેવા કોઈ મૂર્ખ પ્રશ્ન પૂછે, આ બાયડી છે ને તમારે વ્યવહારે છે કે નિશ્ચય છે? માવતર ઉભા હોય, આ ડોસીમાં છે ને તમારી માં છે? હા, તો વ્યવહારે કે નિશ્ચય કે પરમ શુદ્ધ નિશ્ચય? નહીં, અશુદ્ધ નિશ્ચય. વસ્તુ સ્વરૂપના હોવામાં નહીં લાગુ નહીં પડે. હોય એનું જે કથન, એની સમજણ પૂરી પાડવામાં આવે, એ નયો મારફત પૂરી પાડવામાં આવે.
અમે લોકો જ્યારે વિધાનમાં સાવ શરૂઆતમાં હતા, કમ્મેસુરાસો ધમ્મેસુરામ સાવ શરૂઆતમાં ગાતા જયપુરમાં, ત્યારે ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા કે રકાબી હોય, કપ રકાબી હોય, બાઉલ હોય કે મગ હોય, કોફીના મગ હોય, એ કાચના મગ હોય કે સોનાના મગ હોય કે હીરાના મગ હોય, મગમાં તો કોફી ચા જ પીવાનું હોય ને, આપણે દૂધ જ પીવાનું હોય ને, મગ તો પી નહીં જવાનું હોય ને. એમ કહેતા જે પૂજન વિધાનમાં આપણે જે લય તાલ, જુદી જુદી ભક્તિઓ જુદા જુદા લય તાલમાં આપણે ગાઈએ છીએ, બરાબર, જેમ કે એક દોહરો છંદ છે એને 500 પ્રકારે આપણે ગાઈ શકીએ. એ તમે ગમે તે લય તાલમાં ગાઓ, પણ એ તો કપ છે ને, એ શું છે? એ કપ છે ને, મગ છે ને, એ તો માધ્યમ છે ને. પણ એ દોહરામાં, એ કાવ્યમાં લખેલો જે માલ છે એ કોફી છે ને. સ્વાદ શેનો લેવાનો છે? સ્વાદ તો અંદરમાંનો કોફીનો લેવાનો છે ને. હવે તને મહિમા આવે, આજ કેવી સરસ મજાની ભજન લીધું, બહુ મજા આવી ગઈ આજે તો, જિનવર દરબાર તુમ્હા, ઓહ બહુ સરસ, આજે તો લય અને અરે લય તાલમાં તું ન ઝૂમ. જેના ગુણગાનમાં લય તાલ ભજન ભક્તિઓ ઝૂમી ઉઠે છે તે ભગવાન આત્મામાં તું ઝૂમ. એનું નામ વિધિ અને નિષેધના વિકલ્પ જાળને છો. બોલો શૈલાબેન, કેટલું સમજવા જેવું છે આમાં? હા, એટલે જ ઓલો વાક્ય છે ને. એટલે મને ઘણી વાર વિચાર, 5000 પાનાનું પુસ્તક લખાઈ જવો જોઈએ. અટકવાના રસ્તા ઘણા છે. કોઈ મંદિરોમાં અટકે, કોઈ પૂજનમાં અટકે, કોઈ ભક્તિમાં અટકે, કોઈ લય તાલમાં અટકે, કોઈ ક્ષયક્ષમ વિશેષ હોય તો નહીં અપેક્ષાઓમાં અટકે. અમારે બહુ સિનિયર મોસ્ટ વિદ્વાન છે, વર્ષો પહેલા મને એમ કહેતા, સુનિલજી, હેમચંદભાઈ ભોપાલવાળા, મને કહે, सुनील जी मुझे तो है ना यार प्रवचन सार के ऊपर मास्टरी करना है. वही पाछू एम के गुरुदेव तो समय सार नो वखान करे छे. हाँ, मैं कीधुं शास्त्रीय पंडित बनीने रहेशुं. मास्टरी शास्त्र ઉપર નહીં, માસ્ટરી તો શાસ્ત્રના સાર ઉપર કરવાનું છે. એ ક્ષયક્ષમની રમત છે. નઈ પદ્ધતિ, અનિયોગ પદ્ધતિ, શૈલીગત જે વિશેષતા, એમાં કાંઈ નથી. વાણીનો યોગ છે ત્યાં સુધી શૈલી છે, ક્ષયક્ષમની રમત છે ત્યાં સુધી સ્મરણ શક્તિ છે. ભાપ બનીને ઉડી જતા વાર નહીં લાગે. કયા પોઈન્ટની વાત કરીએ છીએ આપણે? વિધિ અને નિષેધ, વિકલ્પ જાળને છોડ. હૃદયશ્રી નથી કહેતા, જરૂરી નથી કે સમજાવતા આવડે, બોલતાય ન આવડે. વસ્તુ સ્વરૂપ સમજીને સમાવો ને. શા માટે વિકલ્પ જાળમાં પડો છો? બહારના બધા કડાકૂટ છે, અથવા 2 દિવસ 3 દિવસ પહેલા જે કીધું, ફીપા ખાંડવા જેવું છે, રણમાં પોક મૂકવા જેવું છે, ફીફા ખાંડવા જેવું છે. બહુ માર્મિક વાત છે. 80 નંબરનો બોલ. વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ. હું બંધાયેલો છું અને હું બંધાયેલો નથી, તે બધું છોડીને અંદર જા, અંદર જા. બે વખત કેમ કે એક વખત કહેવાથી તું સાંભળે એવું નથી. ભક્તિમાં પણ આપણે ને આવો રે જ્ઞાનાનંદ એમ બોલો ને, આવો રે જ્ઞાનાનંદ કી ડગરી એમ બોલો ને, એમ જ ગાઓ. આવો રે કેમ 2 વખત? નવરા છીએ 2 વખત બોલાવવા માટે? એ 2 વખત એટલે 2 વખત નહીં, એ અનંત વાર, એ બહુવચનનો સૂચક છે. તો એ આપણે ભક્તિમાં ગઈ કે ક્યાંક છે ને? આગમ પ્રમાણ કાઢો, 138 નંબર કળશ વાંચો. આવો રે જ્ઞાનાનંદ કી ડગરિયા, એનો મૂળ સ્ત્રોત 138મો કળશ છે. આ સંસારાત પદમિદમિદમ, અનાદિકાળથી જે રાગના પદમાં તમે સુઈ રહ્યા છો તે અપદ છે, અપદ છે.
જ્યાં જ્ઞાન અને આનંદનો દરિયો ઉછળે છે તે પદ છે, પદ છે. આ તરફ આવો, આ તરફ આવો, એમ લખેલું છે, બબ્બે વખત લખેલું છે. કાંઈ ખબર નહીં. ન ભક્તિની ખબર છે, ન ભક્તિના મૂળ સ્ત્રોતની ખબર છે. હા, લખ્યું છે તે લખ્યું છે, એમ નહીં. એના પાછળનું કારણ હોય. લખ્યું છે ને, હું તે બધું છોડીને અંદર જા, અંદર જા. વળી પાછું નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. પણ બહેનશ્રી, તમે નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા એમ સમજાવવા માટે વિકલ્પ શા માટે કરો છો? કે તારો સૌભાગ્ય. ઘણી વાર છે ને, બાળકો બહુ ઇનોસેન્ટ હોય. બાળકને માં બહુ બહુ ખીજાય, પછી એમ કે હું છે ને ગાંડી ઘેલી છી, તો ને બબ્બે વખત 3 વખત સમજાવું છું. તો બાળક બોલે, તો પછી હું કામ સમજાવે છે? પછી માં ખીજાઈને વળી પાછું બોલે, છલ્લો બ્રહ્માસ્ત્ર, તને જાયો છે ને, તને પેદા કર્યો છે ને, એટલે તને હું નહીં સમજાવું તો કોણ સમજાવે? કંઈક સમજાય છે હું શું કહું છું? એટલે માની વેદનાની પરાકાષ્ઠા કેવી છે એ 2 વાર સમજાવે એટલે એને બહુ હોશ છે એમ નહીં, વારે વારે સમજાવવું પડે છે એને. નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. એક તો અનંતી કરુણા તો ખરી જ ખરી, અનંતી કરુણા. અંદરમાં જા, અંદરમાં જા, નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. તો આખો પક્ષાથી ક્રાંતનો વિષય છે. સાંભળવાની સાર્થકતા સમજવામાં, સમજવાની સફળતા સમાઈ જવામાં. ઓછું સાંભળો, જાજુ વિચારો. ઓછું વિચારો, જાજુ સમજો. ઓછું સમજો, પૂરેપૂરો સમાઈ જાઓ. ઠરીઠામ થવામાં આત્મકલ્યાણ છે. એ આ બોલ એમ કહે છે, ઠરીઠામ થાવ, નિર્વિકલ્પ થાવ. હવે નિર્વિકલ્પ થવાના પણ વિકલ્પોને છોડો. એટલો માર્મિક બોલ છે. 3 લીટીમાં 143 અને 44 બંને ગાથાઓ આવી, અને બંને ગાથાઓ જ નહીં, એના પછીના બધા 21 કળશો આવ્યા. એકસ્ય બધો નતતા પરસ્ય ચિતિર્દયો વા ઇતિ નય ઇતિ પક્ષપાત. બેઉ પક્ષપાત છે. એક કહે છે કે બંધાયેલો છે, એક કહે છે કે મુકાયેલો છે. બેઉ નહીં, પક્ષપાત છે. ખ્યાલમાં આવે છે? તમે એ કળશો કાઢો, વાંચો તો ખ્યાલમાં આવે આપણને શું કહેવા માંગે છે. તેથી શું? બાકી જેમ મેં શરૂઆતમાં કીધું, 79 નંબરનો બોલ, 7, 7.5, 8 લીટીનો જે બોલ છે, એમાં તો અદ્ભુત ભેદ જ્ઞાનની મૂળ વાત આવી, અને એને આધારે જે ચૈતન્ય, અચિંત ચૈતન્ય શક્તિની બધી ચર્ચા ગુરુદેવશ્રીએ કરી. શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી કેમ ગયા હોય તેવું દેખાય છે. દેખાય છે નહીં. શૈલાબેન, મેં ગઈકાલે 200 નંબરની ગાથાની વાત કરી હતી રાત્રિના સ્વાધ્યાય. જાણે કે કિલિત થઈ ગયા હોય, ટંકોત્કીર્ણ થઈ ગયા હોય, પેસી ગયા હોય, અંદરમાં પ્રવેશી ગયા હોય, એ જાણે કે છે નહીં. બાળક કોઈ સરસ તૈયાર થયેલો હોય ને, એને આપણે ઓહો તો બહુ સરસ લાગે છે, બિલકુલ આમ બિલકુલ કોઈ નાનકડી દીકરી હોય ને તો આમ પરી જેવી લાગે છે. જો એને ભેદ જ્ઞાન હોય ને, જરીક પણ સમજણ હોય ને, પરી જેવી, પરી નહીં. કેમ કે
પરી જેવી એમ કહીને તમે કહી જ દીધું, તમે છો તો નહીં, આવ ભંગાર લાગો છો, પણ હવે તને હારું લગાડવા માટે અમે કહીએ છીએ. જો સમજણ ધરાવતો હોય તો એ બાળકને જ્ઞાન થાય. કોઈક મોટેરાઓને બોલી નહીં જુઓ ને તમે તો હવે તો બહુ રોજ મંદિરે આવો છો, રોજ સ્વાધ્યાય, ખરેખર હવે તો બહુ સુધરી ગયા, તમે તો બહુ ડાયા લાગો છો. અરે ડાયા લાગો છો? તમે જો સમજણ વાળા હોય ને એ જાણે વાળી ભાષા સમજે. જાણે વાળી ભાષા એ ઉત્પ્રેક્ષ અલંકારની છે. ઉત્પ્રેક્ષ અલંકાર એટલે મૂળ વસ્તુ નથી, માત્ર એના ઉપર આરોપ કરવામાં આવે છે. સંભાવનમ અથોત્પ્રેક્ષા, જ્યાં સંભાવના કરવામાં આવે ત્યાં ઉત્પ્રેક્ષ અલંકાર થાય. સરખામણી જ્યાં થાય ત્યાં ઉપમા અલંકાર થાય. ભેદ દર્શાવવામાં આવે ત્યાં રૂપક અલંકાર થાય. લોક મર્યાદાનું ઉલ્લંઘન કરીને જ્યાં વર્ણન કરવામાં આવે ત્યાં અતિશોક્તિ અલંકાર થાય. બધા અલંકારોના પ્રકારો છે. તો જાણે કે શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે આવ્યું ને, એમાં જો જાણે, આ બધું નિશાળમાં આપણે ભણેલા જ છીએ. જાણે કે વિકાર અંદર પેસી કેમ ગયા હોય તેવું દેખાય, પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા તેઓ જ્ઞાન રૂપી ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબ રૂપે છે. અચ્છા, એક પ્રશ્ન પૂછું, પ્રતિબિંબ કોનો? બોલો બોલો. સમજો કે આ અરીસો છે, ઠીક, અને આ અરીસામાં આ લાકડાનો ટુકડો એમાં દેખાય છે. લાકડો તો અંદરમાં તો ગયો નથી, બરાબર? આ અરીસો છે, ઠીક. હવે આ અરીસાની સ્વચ્છતામાં શું દેખાય છે? આ દેખાય છે ને. હવે મારો પ્રશ્ન છે, અરીસામાં તો અરીસો છે, પણ અરીસામાં જો ઓલો દેખાય છે એ શું છે? એ તો આ છે ને. આ તો બહાર જ છે, અરીસામાં અરીસો છે. ત્રીજી વસ્તુ અરીસામાં દેખાય છે. એ જે અરીસામાં જે દેખાય છે એ છે શું? એમ તો તમે એમ કહેશો કે નહીં નહીં, એ તો અરીસો જ છે. હવે હું બીજો પ્રશ્ન પૂછું, એ અરીસામાં જે દેખાય છે ને એ કોનો પ્રતિબિંબ છે? બોલો વંદનાબેન, બોલો તો, પ્રેમથી બોલો તો. જે બોલશો એટલે મરશો, ધ્યાન રાખજો. એટલે મેં જાણી જોઈને પૂછું છું તમને. એ આનો પ્રતિબિંબ બોલશો, સમજી લેવાનું હજી સમયસાર સમજાણું નથી. એ બહારની વસ્તુનો પ્રતિબિંબ નથી, એ અરીસાનો જ પ્રતિબિંબ છે. અને અરીસાનો પ્રતિબિંબ છે એમ કેવું એ વ્યવહાર છે, એ અરીસો જ છે. પ્રતિબિંબ ક્યાં દેખાય છે? એટલે હજી ક્યાંક ને ક્યાંક ભેદનો પક્ષ ઉભો છે. હવે થોડીક ભાષામાં પૂછો, આ જ્ઞેય, આ જ્ઞાન, જ્ઞાનમાં શું દેખાય છે? બોલો બોલો ને, પ્રેમથી બોલો. બોલતી જ બંધ થઈ જાય છે, વસ્તુ સ્વરૂપ સમજાય છે તો. હા, ચલાવે ને. એક સિનિયર વિદ્વાનનો એક લેખ બતાવો તમને, કાલે જ મેં વાંચ્યો. એને શરૂઆતમાં તો એવું ઠોકી ઠોકીને સિદ્ધ કર્યું, સૌથી પહેલા सबसे पहले हमें ये तो मानना ही चाहिए कि ज्ञान तो पर को जानता ही है. આ જીવે જીવનમાં અધ્યાત્મ સાંભળ્યું હશે કે નહીં? यह ज्ञान का शीश महल यहाँ ज्ञानी रहते हैं. जो आग नहीं, ज्ञेयों से ज्ञान नहीं, જ્ઞેયોથી જ્ઞાન નથી, જ્ઞેયો में ज्ञान नहीं, આ જ્ઞેયોમાં જ્ઞાન નથી. નિત્ય જ્ઞાન જ્ઞાન રહેતા, આ જ્ઞાન તો જ્ઞાન જ છે. જ્ઞાનમાં જ્ઞેય તો નથી, જ્ઞેય જ્ઞાનમાં ગયેલો નથી. જ્ઞાનમાં જે જ્ઞેયાકાર દેખાય, જ્ઞેયો તરફથી કહેવાની જ વાત છે. એ જ્ઞેયોનો આકાર નથી, જ્ઞાનનો આકાર છે. જ્ઞાનનો આકાર પણ ભેદની ભાષા છે. એ જ્ઞાન જ જ્ઞાન છે.
આકાર કેમ દેખાય છે? તું હજી કેમ સદબુદ્ધ વ્યવહારમાં આવીને ઊભો? સદબુદ્ધ વ્યવહારનો ભેદ છે આકારમાં આકાર ન દેખ, આકારમાં નિરાકાર સ્વભાવને દેખ. એ આ ગજબનું છે આ 85માં બોલ. શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી ગયા હોય તેવું દેખાય, પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબ રૂપ છે. જ્ઞાન વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. ગઈકાલનું વ્યાખ્યાન જ્ઞાન અને વૈરાગ્ય અદ્ભુત છણાવટ આવી છે. કેવી રીતે પરથી પૃથક થયેલો છે, સ્વસ્વભાવથી જોડાયેલો છે. અસ્થિ નાસ્તિની બધી વાત કરી છે. યથાર્થ દ્રષ્ટિ કરી ઉપર આવી જા, દ્રવ્ય દ્રષ્ટિ ઉપર આવી જા. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે. અનેક જાતના કર્મના ઉદય, સત્તા, અનુભવ, કર્મ નિમિત્તક વિકલ્પ વગેરે તારાથી અત્યંત જુદા છે. એ તો આખો ભેદ જ્ઞાનનો વિષય છે જ. પછી પક્ષાથી ક્રાંતવાળી જે ચર્ચા 80મી બોલને આધારે આપણે બધી કરી. 81માં બોલ જુઓ. જેમ સ્વભાવે નિર્મળ જેવા સ્ફટિકમાં લાલ કાળા ફૂલના સંયોગે રંગ દેખાય તો પણ ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી, તેમ સ્વભાવે નિર્મળ એવા આત્મામાં ક્રોધમાન આદિ દેખાય તો પણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. વસ્તુ સ્વભાવમાં મલિનતા નથી. પરમાણુ પલટીને વર્ણ ગંધ રસ સ્પર્શ વિનાનો ન થાય તેમ વસ્તુ સ્વભાવ બદલાતો નથી. વાહ, આ ગજબની વાત. વસ્તુ સ્વભાવ કદી ન બદલાય. જળ જળ ભાવે જ હોય, ચેતન ચેતન ભાવે જ હોય. આ તો પરથી એકત્વ તોડવાની વાત છે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટવું પડે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટવું પડે. પરમાર્થની દૃષ્ટિએ, આત્મ સ્વભાવની દૃષ્ટિએ આત્માને ઓળખ. સાચું કહું, યથાર્થને સમજવાની પણ એક દાનત હોવી જોઈએ. પૂજબેન શ્રીની ભાષામાં કહીએ, તીખી તમન્ના હોવી જોઈએ, સાચી ધગશ હોવી જોઈએ. મૂળ વસ્તુને મૂળ સ્વરૂપે સમજવાની તૈયારી ઉત્તમ પાત્રતા છે. તો ચલો, આ ત્રણેય બોલો ઉપર અપૂર્વ જે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો આજે આપણે સાંભળ્યું છે. ઘણું સરસ પ્રવચનસાર જેવા પરદવાઓ દુગઈ વિષયને આધારે મલાવીને સ્વામીજી સમજાવે છે. ખૂબ આનંદ કરવા જેવા છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.